સ્વાગત છે મિત્રો તમારું અમારી YouTube ચેનલમાં। આ પૂર્વે આપણે ઇતિહાસના ધોરણ 10 ના પ્રથમ પાઠનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, ભારતીય વારસો। અને આજે આપણે હવે તેના એક નવા આયામ તરફ જઈ રહ્યા છીએ અને આજે આપણે ભણવાના છીએ પાઠ 2, ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરા, હસ્તકલા અને લલિત કલાઓ। આપણે ત્યાં કલા જગતને બહુ મોટું મહાન ગણવામાં આવે છે। તમે જાણો જ છો કે કલાનું કેટલું મહત્વ છે। આપણે ઘણી જગ્યાએ સોંગ સાંભળતા હોઈએ, ઘણી જગ્યાએ ઘણી બધી એવી વસ્તુઓ કરતા હોઈએ છે જે ક્યાંક ને ક્યાંક આપણને કલાઓ સાથે જોડી દે છે। એ પછી હસ્તકલા હોય, લલિત કલા હોય અને આપણી જુદી જુદી પરંપરાઓ, આ બધી જ વસ્તુ આપણને સ્પષ્ટ રીતે આપણા અંદર રહેલા એ સાંસ્કૃતિક વારસા તરફ લઈ જાય છે, જે આપણને કલા શીખવે છે અને કલા વિશેનું જ્ઞાન આપે છે। આમ તો ભારતમાં આ પહેલા વર્ષો પૂર્વેથી એવું કહેવાય છે કે ભારતમાં 64 પ્રકારની કળાઓનું જ્ઞાન ગુરુઓ આપતા હતા। 64 પ્રકારની કળાઓ, અને આ જુદી જુદી કળાઓમાં હસ્ત અને લલિત કળાઓનો સુવ્યવસ્થિત રીતે સમાવેશ કરવામાં આવે છે। માણસના જીવનમાં કલાનું બહુ મોટું મહત્વ છે અને એટલા માટે એ કલા જીવનને સમજવા માટે આપણે આજે ધોરણ 10 ના પાઠ 2, ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરા અને હસ્ત લલિત કળાઓ વિશે ભણવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે ત્યાં એવું કહેવાય છે કે ભારતીય સાંસ્કૃતિક વારસો છે બહુ જ સમૃદ્ધ છે। ભારતીય સાંસ્કૃતિક વારસો એક સુપેરે રીતે કે સુવ્યવસ્થિત રીતે ઘડાયેલો છે અને આ સાંસ્કૃતિક વારસાનો વિકાસ એ આદિમ કાળથી શરૂ થઈ અને છેક અત્યાર સુધી સુવ્યવસ્થિત રીતે વધતો જ ગયો છે। અને એટલા જ માટે આપણા આ ભારતીય સાંસ્કૃતિક વારસા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને સમજવા માટે આપણે એના 2 વિભાગમાં વહેંચીએ છીએ। અહીંયા મેં બતાવેલું છે કે આ વારસાને 2 વિભાગમાં વહેંચી શકાય। એક તો જૈવિક વારસો અને બીજો છે ભૌતિક વારસો। પહેલો છે જૈવિક અને બીજો છે ભૌતિક વારસો। આપણને પ્રશ્ન થાય, જૈવિક વારસો એટલે શું? જૈવિક વારસો એટલે બાળકના જન્મ સાથે માતા પિતાના શારીરિક માનસિક લક્ષણો જે મળે છે તેને આપણે જૈવિક વારસો કહીએ છીએ। નોટ ડાઉન કરજો, આ વ્યાખ્યાઓમાં ઘણી જગ્યાએ પૂછાય છે। 1 માર્કના ક્વેશ્ચનમાં, 2 માર્કના ક્વેશ્ચનમાં તમને પૂછાય કે જૈવિક વારસો અને ભૌતિક વારસો સમજાવો, તો તમારે તેની વ્યાખ્યા અને ઉદાહરણો આપવાના થાય। પહેલું, જૈવિક વારસો, બાળકના જન્મ સાથે જ માતા પિતાના શારીરિક માનસિક લક્ષણો મળે તેને જૈવિક વારસો કહેવાય। હવે જૈવિક વારસામાં આપણે ઉદાહરણ આપી શકીએ। આપણે એમ કહીએ કે આ બાળકનું નાક એના પિતા જેવું છે, આંખો માતા જેવી છે, સ્વભાવ એના પપ્પા જેવો છે, સ્વભાવ એની મમ્મી જેવો છે। તો આ જે એને એના માતા પિતા દ્વારા જે શારીરિક માનસિક ગુણો મળ્યા, મા બાપનો સ્વભાવ મળ્યો, મા બાપના લક્ષણો મળ્યા, તે બધો જ જૈવિક વારસો તરીકે ઓળખાય છે। સેકન્ડ થિંગ છે ભૌતિક વારસો। બીજું છે ભૌતિક વારસો। ભૌતિક વારસો એટલે શું? ભૌતિક વારસો એટલે બાળકને માતા પિતા પાસેથી વારસામાં મળતી સ્થાવર જંગમ મિલકત, જર, જમીન, જાયદાદ, એ બધું જ ભૌતિક વારસો ગણવામાં આવે છે। બીજો વાત છે ભૌતિક વારસા। ભૌતિક વારસો દરેક વ્યક્તિને મળે। દરેકના માતા પિતા દાદા તરફથી ઘર મળે છે, જમીન મળે છે, જાયદાદ મળે છે, ભૌતિક વસ્તુઓ, ગાડી મળી, કોઈ સારો સેટ મળ્યો, કોઈ સારી વસ્તુ મળી, સુવર્ણ, સોનું, ધન, જાયદાદ, પૈસો, આ બધું જ વંશ પરંપરામાં દાદા પાસેથી પપ્પાને, પપ્પા પાસેથી આપણને આવું જે મળતું આવે છે તેને આપણે ભૌતિક વારસો કહીએ છીએ। ફરીવાર ભૌતિક વારસો નોટ ડાઉન કરીએ। બાળકને માતા પિતા પાસેથી વારસામાં મળતી સ્થાવર જંગમ મિલકત, જર, જમીન, જાયદાદ, એ ભૌતિક વારસો કહેવાય। હવે ત્રીજા નંબરે સાંસ્કૃતિક વારસો। ત્રીજા નંબરે આવે છે સાંસ્કૃતિક વારસો, જે આપણા પાઠનું મુખ્ય હેડિંગ છે, ભારતનો સાંસ્કૃતિક વારસો। તે બહુ સમજવાની વસ્તુ છે। આ તો શું થયું કે બાળકને જન્મનાથી સાથે મળ્યો એ જૈવિક વારસો,
બાળકને માતા પિતા તરફથી જે જર જમીન જાયદાદ મળી એ ભૌતિક વારસો. અને હવે છે સાંસ્કૃતિક વારસો. પોતાની આવડત, બાળક કે માનવી પોતાની આવડત, બુદ્ધિ અને કૌશલ્ય શક્તિ દ્વારા, ખાસ માનવી પોતાની આવડત, બુદ્ધિ, કૌશલ્ય અને શક્તિ, કલા કૌશલ્યથી જે વિકસાવે તથા પૂર્વજોથી મળેલ ટેવો, મૂલ્યો, આચાર, વિચાર જે મળે છે તેને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. આપણે પહેલા સંસ્કૃતિની વ્યાખ્યા ભણી ગયા છીએ પહેલા પાઠમાં આપણે સંસ્કૃતિ, વારસો, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો તે વિશે ચર્ચા કરેલી જ છે. અહીંયા એ સાંસ્કૃતિક વારસાની વ્યવસ્થિત વ્યાખ્યા છે કે માનવી પોતાની આવડત, બુદ્ધિ, કૌશલ્ય અને શક્તિ તથા કલા કૌશલ્યથી જે વિકસાવે તથા પૂર્વજો તરફથી ટેવો, મૂલ્યો, આચાર, વિચાર, રીતિ રિવાજ જે આપણને મળ્યું છે તે સમન્વય કરી આપણે જે નવું આપણે આપણા આવનારી પેઢીને આપીએ તે બને છે સાંસ્કૃતિક વારસો. આમ સાંસ્કૃતિક વારસો એ આપણા માટે બહુ મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે પોતે આપણે વિકસાવીએ છીએ, આપણે જાતે એમાં ડેવલપમેન્ટ કરી અને આપણી પ્રજાને આપીએ છીએ. દરેક માતા પિતા એક સાંસ્કૃતિક વારસો બનાવે છે અને એ આગળ પોતાના બાળકને સોંપે છે. એમાં એ બાળક પોતાનું ઉમેરણ કરે છે અને તે આગળ લઈ જાય છે. આ પરંપરા એ સાંસ્કૃતિક વારસાની પરંપરા છે. હવે પરંપરાની વાત નીકળી ત્યારે આપણે એ સમજવું પડે કે આ સાંસ્કૃતિક વારસામાં સૌથી વધારે શેનો સમાવેશ થાય છે તો કે કલા, કૌશલ્ય. તો કઈ કઈ કલાઓ? તો જુદી જુદી આપણે ત્યાં મેં પહેલા જ કહ્યું એમ 64 કલાઓ છે. આ 64 કલાનું જ્ઞાન ભારતીય કલા કસબીઓ વર્ષોથી ધરાવતા હતા અને આપણા ગુરુજનો આવી 64 પ્રકારની કળાઓ બાળકોને સુવ્યવસ્થિત રીતે શીખવતા હતા. આ 64 કલાઓમાં એના બે વિભાગ પાડેલા છે, એક હસ્તકલાઓ અને એક લલિત કલાઓ. આ કલા જગતને બે વિભાગમાં વહેંચવામાં આવે છે, એક હસ્તકલા અને એક લલિત કલા. હસ્તકલા એટલે શું? હસ્તકલા એટલે હાથથી જે કરવામાં આવે તેને આપણે હસ્તકલા કહીએ છીએ. સાદી ભાષામાં છે. હસ્ત એટલે હાથ અને કલા એટલે કારીગરી. હાથથી કરવામાં આવતી કારીગરી એટલે હસ્તકલા. પછી છે લલિત કલા. લલિત કલા એટલે મનને જે લાવણ્ય કે મનને જે આનંદ આપે તેને લલિત કલા કહેવાય. મનને આનંદ આપનારી કારીગરી એટલે સંગીત, નૃત્ય અને નાટ્ય આ ત્રણેયનો સમાવેશ આપણે લલિત કલામાં કરીએ છીએ. ખાસ યાદ રાખજો, લલિત કલામાં કઈ ત્રણ વસ્તુનો સમાવેશ થાય છે? તો લલિત કલામાં સંગીત, નૃત્ય અને નાટ્યનો સમાવેશ થાય છે. વાત આવે છે હસ્તકલાની. હસ્તકલામાં ઘણા બધા વિભાગ છે. આપણે ત્યાં પૂર્વજો તરફથી આજથી છેક હડપ્પા કાળ સુધી જઈએ અને એ પૂર્વથી જઈએ તો એ સમયથી આપણે ત્યાં અલગ પરંપરાઓમાં હસ્તકલા સચવાય છે. અને હસ્તકલાના પ્રકારમાં આપણે જોઈએ છે પહેલા તો માટીકલા, ધાતુકલા, શિલ્પકલા, સ્થાપત્ય કલા, ભરત ગૂંથણ, હીરાકામ, જળતર, મોતીકામ, અકીકકામ, ચામડા, ચર્મ ઉદ્યોગ કે ચર્મ કલા, આ બધી જ પ્રકારની જુદી જુદી કલાઓ એ હસ્તકલા કહેવાય છે. જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, જે અગત્યની વસ્તુઓ છે, જે માનવી પોતાના હાથથી ઘરે બનાવે છે અને આ માનવી સમગ્ર જીવનમાં પોતાના હાથથી જે ઘડે છે તે હસ્તકલા ગણાય છે. આમ તો કલાની સર્જન એવી રીતે થયું કે કલા એટલે મનને મનોરંજન આપનારી કારીગરી છે. માણસ જ્યારે ધીમે આદિમ જાતિમાંથી વિકાસ પામતો ગયો ત્યારે તેની પાસે પહેલા તો ખેતી આવી, અગ્નિની શોધ કરી, પૈડાની શોધ કરી, પછી ધીમે એને જેમ સંસાધનો શોધવાની શરૂઆત કરી ત્યાર પછી એની પાસે જે સમય બચ્યો તેમાં તેને કલાનો વિકાસ કર્યો. ઘરે બેઠા સ્ત્રીઓએ ભરત ગૂંથણ કર્યું, જે ઊન મળતું હતું, જે સુતરાઉ કાપડ થતું હતું તેને રંગવણાટ કર્યું, વણાટ કલા આવી. સુંદર મજાની કાતવાની કલા, વણવાની કળા, એના અંદર ભરત ગૂંથણ કરવાની કલા. સૌથી પહેલા તો ઉપયોગમાં આવી એ માટી કલા. માટીકામ એ સૌથી પ્રથમમાં ઉપયોગ આવ્યો અને એટલા જ માટે આપણે ત્યાં સૌથી પહેલો આપણો નિસ્બત એ માટી સાથેનો છે. એટલે આપણે હવેના પછીના સેશનમાં આપણે આ બધી કલાઓ વિશે જાણકારી મેળવવાની છે.
માટી કલા શું છે, ભરત ગૂંથણ શું છે, એનો ઉદ્ભવ કેવી રીતે, કાતણ, વણાટ, હીરા મોતીનું કામ, ચર્મ ઉદ્યોગનું કામ, આ બધું જ આ પાઠમાં આપણે હસ્તકલા હેઠળ ભણવાનું છે. અને ત્યાર પછી આપણી લલિત કલા, સંગીત, નૃત્ય અને નાટ્ય. સંગીત કલામાં શું છે? તો સંગીત કલાનો ઉદ્ભવ કેવી રીતે થયો, એની અંદર કેટલા રાગો છે, એ કેવી રીતે વિકાસ પામ્યો, તેમાં કયા કયા લોકોએ તેમાં પ્રદાન આપ્યું છે. નૃત્ય કલામાં કેટલી બધી જાતની નૃત્ય કલાઓ છે, છેક આપણા જુદા જુદા નૃત્યના પ્રકારો છે, એ નૃત્યના પ્રકારો વિશે આપણે ભણવાનું છે. ભરતનાટ્યમ, કુચીપુડી, ઓડિસી એ વિશે. અને ત્યાર પછી આવે છે નાટ્ય. નાટ્ય એ સૌથી શ્રેષ્ઠ છે, જેમાં બધી જ કલાઓ સમાઈ જાય છે. અને આ ભરત મુનિએ આપેલું નાટ્યશાસ્ત્ર અને નાટ્યકલા એ વિશે ગુજરાતમાં થતી ભવાઈ, જુદી જુદી આદિવાસી નૃત્યો, આદિવાસી કલાઓ એ વિશે પણ આપણે આ પાઠમાં ભણવાનું છે. આમ સમગ્ર આ પાઠમાં આપણે ભારતના સાંસ્કૃતિક વારસાના અંગ રૂપે હસ્ત લલિત કળા અને તેની પરંપરા વિશે ભણીશું. આજે આપણે સમજ્યા કે ભારતીય સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના કયા કયા પ્રકારો. પહેલો જૈવિક વારસો, ભૌતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. જૈવિક વારસો એટલે બાળકને જે જન્મતા સાથે જ જે શારીરિક માનસિક લક્ષણો મળે. ભૌતિક વારસો એટલે બાળકને જન્મ પછી માતા પિતા વડે જે ભૌતિક સંસાધનો, સુખો મળે, ધન, જમીન, જાયદાદ વગેરે. અને સાંસ્કૃતિક વારસો માનવી પોતાની આવડત, કલા, કૌશલ્ય, બુદ્ધિ દ્વારા જે પોતે વિકસાવે તે સાંસ્કૃતિક વારસો. પછી આપણે કલાના પ્રકારો ભણ્યા, હસ્ત અને લલિત કળાઓ. હસ્તકલા એટલે હાથથી કલા, લલિત કળા એટલે મનને આનંદ આપનારી કળા. અને હવે તે કલાઓ વિશે આગળના લેક્ચરમાં ભણીશું. ધન્યવાદ.